નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ગુજરાતના ખેડૂત છો? તો સરકાર ગુજરાતના ખેડૂતો માટે લાવી છે મોટી યોજનાનું નામ છે સનેડા સહાય યોજના અને એમાં સબસિડી મળે છે 60,000 થી માંડી અને 1,20,000 સુધીની સહાય મળશે। ક્યાં ખેડૂતને મળશે, કેવી રીતે મળશે, સંપૂર્ણ વિગત વિડીયોમાં તમને દેવાની છે। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાત સરકારે રાજ્યના કૃષિ ક્ષેત્રે અને જગતના તાતના વિકાસ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે। મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગ દ્વારા કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને અપાતી આર્થિક મદદમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। આ નવી જાહેરાત પ્રમાણે રાજ્યના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને ખેતીવાડીના કામકાજ તેમજ પાકની હેરફેર માટે ઉપયોગી છે। સનેડા પર મળતી સબસિડીના રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે। રાજુભાઈ કરપડાએ સરકાર સામે બાયો ચડાવી હતી, જ્યારે ભાજપમાં જોડાણા પછી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે। સરકારે એમના પ્રશ્નોનું સાંભળ્યું છે, એના પ્રશ્નોનું નિરાકરણ આપ્યું છે કે ખેડૂતોને ખેડ મોંઘી થાય છે, એટલા માટે દરેક નાના ખેડૂતના હિતમાં નિર્ણય લીધો છે। સત્તાવાર વિગતો અનુસાર અગાઉ રાજ્ય સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને સનેડાની ખરીદી કરવા માટે માત્ર ₹25,000ની આર્થિક સહાય આપવામાં આવતી હતી। ખેડૂતોની લાંબા સમયની માંગણી અને કૃષિ ખર્ચને ધ્યાનમાં રાખીને સરકારે રકમમાં સીધો ₹60,000થી વધારી 1,20,000 સુધી આર્થિક સીધી બેંક ખાતામાં ચૂકવવાનો આદેશ કર્યો છે। આ નિર્ણયથી નાના ખેડૂતો પર આર્થિક બોજો ઘટશે અને તેઓ આધુનિક કૃષિ સાધનો તરફ વળશે। રાજ્યના કૃષિ મંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી છે। પાકના પરિવહન અને સ્થાનિક સ્તરે માલ સામાનની હેરફેરમાં સનેડો ખૂબ જ ઉપયોગી સાધન સાબિત થયો છે। આ સાધનની કિંમતોમાં થયેલા ફેરફારને આધારે સરકારે સહાયની રકમ બમણા કરતાં પણ વધુ કરી દીધી છે। ચાલુ નાણાકીય વર્ષથી જ લાયકાત ધરાવતા તમામ ખેડૂતો આ યોજનાનો લાભ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરીને મેળવી શકશે। સરકારના આ નિર્ણયથી સમગ્ર રાજ્યના ખેડૂતો આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સનેડા યોજનામાં SC અને ST મહિલાઓને 90% સુધીની સબસિડી અથવા સનેડાની રકમમાં 10% રકમ SC/ST મહિલાઓને ભરવાપાત્ર છે। ખેડૂત મિત્રો, આ હતી સનેડા સહાય યોજનાની માહિતી। તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।